ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે। સત્ર દરમિયાન જ્યારે પ્રશ્નોત્તરી કાળ હોય છે દરમિયાન મંત્રી અને વિપક્ષના નેતાઓ જે સવાલ જવાબ કરતા હોય છે એ ખૂબ રસપ્રદ રહેતા હોય છે। અમુકવાર હસતા હસતા ટોણો મારી દે તો કોકવાર મંત્રી એકદમ આકરા થઈને બોલતા હોય છે। આજે પણ કંઈક એવું જ થયું। વિધાનસભામાં આમ તો બે નેતાઓ આમને સામને આવતા હોય એ બધાને જોવાનો ખૂબ ઇન્ટરેસ્ટ હોય અને શું પૂછ્યું ને શું જવાબ મળ્યો એમાં પણ ખૂબ ઇન્ટરેસ્ટ હોય। અને જ્યારે હર્ષ સંઘવી જવાબ આપવાના હોય એટલે ડેપ્યુટી સીએમ ગૃહ વિભાગના કોઈ જવાબો આપવાના હોય અને વિપક્ષ એમને જ્યારે સવાલ કરતું હોય ત્યારે તિખારા જડતા હોય છે। એટલે જ્યારે ગોપાલ ઇટાલિયા વર્સિસ હર્ષ સંઘવી થાય કે પછી જિગ્નેશ મેવાણી વર્સિસ હર્ષ સંઘવી થાય તો બધાને એમાં ખૂબ ઇન્ટરેસ્ટ હોય કે સવાલ જવાબ કયા પ્રકારના થયા। આજે પણ વિધાનસભામાં એવા જ કંઈક તિખારા જડ્યા જ્યારે જિગ્નેશ મેવાણી સવાલ પૂછવા માટે ઊભા થયા। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે ઉગ્ર બોલીચાલ થઈ ગઈ। આકરા પ્રહારો પણ થયા। જિગ્નેશ મેવાણીએ અત્યાચારના બનાવોની મોનિટરિંગ બેઠકમાં કોણ કોણ હાજર હતું, ક્યારે બેઠક થઈ, ક્યારે બેઠક થવાની છે આ વિષય પર સવાલ પૂછ્યો। જેમ જ સવાલ પૂછ્યો એમ હર્ષ સંઘવી ઊભા થયા અને પછી જવાબ આપ્યો। જવાબ આપતા એમને એવું કહ્યું કે તમારે બેઠકમાં તો હાજર રહેવું નથી હોતું, તમે બેઠકમાં હાજર નથી રહેતા, પછી ખોટા સવાલો પૂછો છો અને માત્ર મીડિયામાં ચમકવા માટે જ મુદ્દા ઉપાડો છો। ગૃહમંત્રી ત્યાં ના અટક્યા। એમણે પછી એવું પણ કહ્યું કે તમારા આક્ષેપો પાયાવિહોણા હોય છે। હર્ષ સંઘવીએ પડકાર આપતા એવું પણ કહ્યું કે સભ્યોની તમને લિસ્ટ હમણાં આપીશું અને પછી તરત જ મંત્રી મનીષા વકીલ ઊભા થયા અને બેઠકની વિગતો આપી, કેટલા લોકો હાજર હતા, શું હતું એ બધું જ આપ્યું। અને પછી ગૃહની અંદર બધાને એવું લાગ્યું કે હર્ષ સંઘવીએ જિગ્નેશ મેવાણીને ભોઠા પાડી દીધા। એટલે આખી કહાની જે અંદર થઈ એમાં મોટાભાગે આપણે જિગ્નેશ મેવાણીને આકરા પ્રહારો હર્ષ સંઘવી પર કરતા જોયા છે, પણ વિધાનસભામાં એવું પણ થાય કે હર્ષ સંઘવી આકરા પ્રહારો જિગ્નેશ મેવાણી પર કરતા હોય અને આજે પણ કંઈક એવું જ થયું। ગઈકાલે પણ ખૂબ રસપ્રદ ચર્ચાઓ રહી જેમાં હસતા હસતા અધ્યક્ષે બહુ જ બધા લોકોને ટકોર પણ કરી, જેમાં મંત્રીઓ એકબીજાને ટકોર કરી। જ્યારે બજેટ રજૂ થતું હતું ત્યારે પણ મંત્રી જ્યારે બોલી રહ્યા હતા નાણામંત્રી ત્યારે વિપક્ષ પાછળથી સવાલો કરતા હતા, મંત્રી એનો હસતા હસતા જવાબ આપતા હતા। એટલે ગઈકાલે પણ બજેટ સત્રનો જે ત્રીજો દિવસ હતો એ ખૂબ રસપ્રદ રહ્યો। આજે પણ હર્ષ સંઘવી વર્સિસ જિગ્નેશ મેવાણી આમને સામને વિધાનસભામાં થઈ ગયા અને પછી આ સવાલ જવાબ થયા જેમાં હર્ષ સંઘવીએ જવાબ આપતા જિગ્નેશ મેવાણીને સ્પષ્ટ કહ્યું કે તમે મીડિયામાં ચમકવા માટે આ બધું કરો છો। આની પહેલાં પણ અધ્યક્ષે ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યને જ્યારે વિરોધ કરતા હતા ત્યારે પણ આ જ કહ્યું હતું કે તમે મીડિયામાં ચમકવા માટે આ બધું કરો છો, બાકી વિરોધ કરવો હોય તો એ બહાર પણ થઈ શકે છે અને જે પ્રમાણે નિયમ છે એ પ્રમાણે વિરોધ થવો જોઈએ। તમારું આખા વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો।